अस्सलाम वालेकुम। आज આપણે વાત કરશું મદીનાની અંદર કુબા માર્કેટ વિશે। તો આજનો વિડીયો છે કુબા રોડ ઉપર જે માર્કેટ આવેલું છે એનો પૂરો વિડીયો બતાવશું અને ચલીએ શું શું મળે છે કુબા માર્કેટ પર એ આપણે જોઈએ। તો સૌ પ્રથમ તો અહીંયા બિલાલે મસ્જિદની બાજુમાં જ છે કુબા માર્કેટ અને હરમની સામેની સાઈડ। તો આ બે જે રોડ દેખાય છે એ બિલકુલ હરમ શરીફથી સીધા કુબા માર્કેટ જાય છે। કુબાથી સીધા જઈએ તો આપણે કુબા મસ્જિદે આવે। તો આજે આપણે કુબા માર્કેટના વિશે જાણીએ। આ ટાવર છે પણ ઘડિયાળ બંધ છે તારે। બેટરીવાળી જે ગાડી આવે છે એ હરમથી કુબા મસ્જિદ સુધીના 10 રિયાલ લે છે તમને। અહીંયા ઓનલી બેટરીવાળી ગાડી જોવા મળશે। બિલકુલ બિલાલ મસ્જિદની બાજુમાં જ છે આ અને હરમથી બી ચાલીને તમે આવી શકો છો અહીંયા અને બેટરીવાળી ગાડીમાં પણ બી આવી શકો છો તમે। આને કહેવત એવું છે કે પહેલાં જે બંગાળી માર્કેટ હતું એ બંધ થઈ ગયા પછી અહીંયા શિફ્ટ થયેલું છે। તો જે પણ હાજી આવે છે અહીંયા શોપિંગ કરવા આવતા હોય છે। અહીંયા મોટી ગાડીને અલાઉડ નથી, ઓનલી વન બેટરીવાળી નાની બાઇક એલાઉડ છે। અને સાંજના લગભગ આ રેગ્યુલર 4 વાગ્યાથી આ માર્કેટ બરાબર ચાલે છે। સાંજના 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી માર્કેટમાં હાજીઓની ચહેલપહેલ હોય છે। તો એક આ નજારો છે। ચલો આજે આ ગાડીમાં બેસીને હું આપનો પૂરો વિડીયો બતાવીશ। અહીંયા મગરબની અજાન થાય છે તો ઇન્શાઅલ્લાહ હું બેટરીવાળી ગાડીમાં બેસીને કુબા મસ્જિદ જાઉં છું, નમાજ તો અદા કરીશ। આ બંને સાઈડ માર્કેટ છે। મસ્જિદે કુબા આપ જોઈ રહ્યા છો તે। તો હરમથી તમે બેટરીવાળી ગાડીમાં 10 રિયાલમાં તમને મસ્જિદે કુબા લાવ્યા છે। લગભગ 10 મિનિટ લાગે છે। તો એ શોપિંગવાળા રોડ ઉપરથી જ લાવે છે। તો આજે તારીખ છે 25 અને મગરિબની અજાન થાય છે। તો ઇન્શાઅલ્લાહ હું મગરિબની નમાજ અહીંયા અદા કરી મસ્જિદે કુબામાં અને રિટર્નમાં પાછો જઈશ તો વિડીયો બનાવીશ।